જૂના ડીસા સીએમ શાહ ભૂત બંગલો છે. દરેક લોકોના મકાનો છે. તેના ગામ લોકોએ ગ્રામ પંચાયત, તલાટી, સભ્ય અને સરપંચ સાહેબને 3-4 મહિનાથી રસ્તા પર, કચરો, સફાઈ બહુ જ રજૂઆત કરી. કોઈ કાર્ય સાંભળતા નથી. ક્યાં અનેક ગોટરો નથી. અમારા ઘરમાં પણ પાણી ભરાય. અત્યારે ચોમાસાના કારણે ગંદકી ફેલાય છે. બીમારીના કારણે કેવી રીતે રહેવું? પણ કોઈ ઈ કાલે જોઈને જ્યાં પણ કોઈ મજૂર લોક આવ્યું નહીં. અને હું કહેવા જીતી પણ ઈ કીધું કે તમે જેને તેને કોશો શું કરવા, ઉપરથી મને ધમકી આલે. તમે સરપંચને ચમ કીધું, તમે પુંજળાબેન ચમ કીધું, ઢેકણાબેન ના કીધું, પણ મારે હા તો કર્યું ના. હું તો કહેવા તો જવું જ નહીં. આ તો આ પણ ના ના પોણી મારો 3 રસ્તા બંધ કર્યા. 3 ઠકાણે મારું પોણી જાતું હતું. 3 બાજુ રોડ થઈ ગયો એટલે મારે મારા ઘર આગળ હાલ પોણી ફૂલ ભરેલ પડ્યું છે. દબાણે તો ગાડવું તો ગાડી નાખે પોડામાં જ, પણ આ દબાનું કામકાજ કરતા નહીં. આખા ગામનો કચરો ઉપાડી મારા ડબ્બામાં આખા ગામનો. ગ્રામ પંચાયતમાં અમે અરજી આપી ગટરોની, તો કે તમારે 6 મહિનામાં ગટર થઈ જશે, આવી જશે નવે ભૂગળા. 6 મહિનાના 12 મહિના થઈ ગયા, 12 મહિના 10 વર્ષ થઈ ગયા, પણ ગટરનો કોઈ નિકાલ આવ્યો નહીં. આ ગટર તો અમારા ઘરમાં ગટર ભરાણી, એમાં નાવા ધોવાનું, છોકરા બીમાર થાય, છોકરાનો બીમાર થાય, ડેન્ગ્યુ મેલેરિયા થાય, તો સાહેબ અમારે જવાનું ક્યાં? ગામ પંચાયતમાં કોઈ ઉભતા નહીં કે કોઈ સભ્ય બીજા કોઈ સાહેબ ઉભતા નહીં. આખા ગામ ઘરમાં બધે ગટરનું પાણી ભરેલું, બહાર હેડવાની જગ્યા નહીં. અમે પથરા ઉપાડીને ગટરમાં નાખ્યા અહીં બારે હેડવાની જગ્યા ઉપર. 6 વખત કહેવાય છે, એને હા પાડી છે, ના પાડતા નહીં. હસોભાઈ એમ કીધું કે હું કરાવી દઈશ, પણ કોઈ ઈ કાલે જોઈને જ્યાં પણ કોઈ મજૂર લોક આવ્યું નહીં. અને હું કહેવા જીતી પણ ઈ કીધું કે તમે જેને તેને કોશો શું કરવા, ઉપરથી મને ધમકી આલે. તમે સરપંચને ચમ કીધું, તમે પુંજળાબેન ચમ કીધું, ઢેકણાબેન ના કીધું, પણ મારે હા તો કર્યું ના. હું તો કહેવા તો જવું જ નહીં. આ તો આ પણ ના ના ગટર લાઈન કેટલાય વર્ષોથી પડી છે, ભરાઈ ગઈ છે, કોઈ કરાવતું નથી. એના માટે અમને નિકાલ આલો. એના માટે અમારે શું કરવું હવે, કોને મળવું? કેટલી વખત અમે કહી રહ્યા, અરજીઓ આલી ના થાય, કોઈ અમારું અભતું નથી. એના માટે અમારે શું કરવાનું? ઘરમાં ગંધ થઈ છે, ઘરમાં પાણી ભરાણા છે અંદર. આ વરસાદનું પાણી ભરાણું કેટલું ગંધ ઉઠી, મચ્છર થશે, રોગ થશે, કોણ છોકરા બીમાર થશે તો કોણ આની જવાબદારી લેશે? મેલેરિયા વાળા દવાખાનામાંથી બોલાય એ લોકો બી આવી ગયા છે અહીંયા આગળ.